પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નો સામેના ખાનામાં લખો. 1. જગડુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? ક. લોખંડના પતરા પર. ખ. તાંબાના પતરા પર. ગ. સોનાના પતરા પર. ઘ. ચાંદીના પતરા પર. જવાબ ખ. તાંબાના પતરા પર. 2. લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું? ક. રાજા. ખ. જગડુશા. ગ. દેશની પ્રજા. ઘ. વેપારી. જવાબ ગ. દેશની પ્રજા. આ પાઠમાં જગડુશાનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? ક. વેપારીનો. ખ. માનવતાવાદી. ગ. કરકસરયુક્ત. ઘ. તકવાદી. જવાબ ઘ. માનવતાવાદી. જવાબ ક. પ્રજાવત્સલ્ય. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. 1. જગડુશા દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ્ય? કારણ આપો. જવાબ જગડુશા દેશભક્ત પણ કહેવાય અને પ્રજાવત્સલ્ય પણ કહેવાય, કારણ કે માણસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજાવત્સલ્ય બને. જગડુશા સંકટ સમયે પ્રજા માટે આપ બળે એકઠી કરેલી કમાણી અને કોઠારમાં એકઠું કરેલું અનાજ પ્રજા માટે ખુલ્લું મૂકી દે છે. તેમણે પોતાની વખારોમાં મૂકેલા તામ્રપત્રોમાં લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુડાઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિકી છે. એના એક પણ દાણા પર જગડુશાનો હક નથી. જ્યારે રાજા વિસળદેવના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે પોતાની અનાજની 40 વખારો રાજા વિસળદેવની ભૂખે મરતી પ્રજા માટે ખુલ્લી મૂકી દીધી. આથી જગડુશા દેશભક્ત કહેવાય અને પ્રજાવત્સલ્ય પણ કહેવાય. 2. વિસળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા? જવાબ વિસળદેવે ગરીબો માટે અનાજના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા, પણ આ વર્ષે દુષ્કાળ પડ્યો. અધૂરામાં પૂરું ખેતરો પર તીડ તાટક્યા. રાજાના ધન ભંડારો અને અનાજના કોઠારો ખાલી થઈ ગયા. હવે પ્રજાના પેટનો ખાડો પૂરવા એમની પાસે કાંઈ પણ બચ્યું નહીં. આ આપત્તિથી વિસળદેવ ચિંતાતુર હતા. 3. રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે? જવાબ રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર જગડુશાનો સહારો લે છે. 4. જગડુશા શો વ્યવસાય કરતા હતા? જવાબ જગડુશા ગામે ગામે ફરી મોટો વેપાર કરતા હતા. 5. જગડુશાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય? જવાબ જગડુશાની સરખામણી દાનવીર ભામાશા સાથે કરી શકાય. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. જગડુશાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો. જવાબ જગડુશા કચ્છના શાહ સોદાગર હતા. તેઓ પ્રજાવત્સલ્ય હતા. તેઓ દાનવીર ભામાશા જેવા માનવતાવાદી અને ઉદાર દિલના હતા. જ્યારે આફતનો સમય આવે ત્યારે તેઓ આપ બળે એકઠી કરેલી કમાણી અને અનાજ ભરેલા કોઠાર પ્રજા માટે ખુલ્લા મૂકી દે છે. જ્યારે રાજા વિસળદેવના રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે જગડુશા રાજાને મદદ કરવા તૈયાર થાય છે. તેમણે રાજાના પંડિત પાસે જે તાંબાપત્રો વંચાવ્યા તેમાં લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુડાઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. જગડુશા અનાજની એ 40 વખારો ગરીબ પ્રજા માટે ખુલ્લી મૂકી દે છે. 2. દરેક વખારના તાંબાના પતરામાં જગડુશાએ શું લખાવ્યું હતું? શા માટે? જવાબ દરેક વખારના તાંબાના પતરા પર જગડુશાએ લખાવ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. જગડુશા પ્રજાવત્સલ્ય અને માનવતાવાદી હતા. આથી એમણે દરેક વખારના તાંબાના પતરા પર ઉપર જણાવેલું લખાણ લખાવ્યું હતું.
દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા? જવાબ: દુષ્કાળના સમયે રાજાએ પોતાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ગરીબ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા, પણ વરસાદ પડ્યો નહીં. ખેતરોમાં તીડ તાટક્યા. ગરીબ પ્રજાના પેટનો ખાડો કેમ પૂરવો એની ચિંતા રાજાને સતાવતી હતી. પાનખરમાં પાંદડા ખરે તેમ દુષ્કાળને લીધે માણસો મૃત્યુ પામતા હતા. ભૂખને ટાળવા બાપ પોતાના 7 કોટના દીકરાના મોંમાંથી બટકું રોટલું કાઢી ખાઈ જતા હતા. મુઠ્ઠી અનાજ માટે મા બાપ પોતાના છોકરાને વેચી દેતા હતા. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. 4. રાજા વિશળદેવને પ્રજાવત્સલ્ય કહી શકાય તેવા 3 ગુણ દર્શાવો. જવાબ: રાજા વિશળદેવને પ્રજાવત્સલ્ય કહી શકાય તેવા તેમના 3 ગુણ. રાજા વિશળદેવ દુકાળ પડે ત્યારે પ્રજાને ટકાવી રાખવી એ રાજ્ય ધર્મ ગણે છે. તેઓ પ્રજાના દુઃખને પોતાનું દુઃખ ગણે છે. 5. રાજાએ ઝઘડુસાને શા માટે તેડાવ્યા? જવાબ: દુકાળને કારણે રાખડી પ્રજા ભૂખે મરી રહી હતી. આથી રાજાનું દિલ દ્રવી ઉઠ્યું. એમને ઝઘડુસા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી. આથી રાજાએ શેઠ ઝઘડુસાને તેડાવ્યા. નીચેના રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો. 1. આંકડા માંડવા. જવાબ: ગણતરી કરવી. વાક્ય: વિદ્યાર્થી આંગળીના વેઢે આંકડા માંડી ગણિતનો દાખલો ગણે છે. 2. જીભ કપાઈ જવી. જવાબ: બોલવાની હિંમત ન થવી. વાક્ય: ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ. જવાબ: ખૂબ લાડકો દીકરો. 7 દીકરીઓ પછી થયેલો દીકરો. વાક્ય: કમળા માસીએ 7 કોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો. સૌ સારા વાના થયા. જવાબ: બધી રીતે સારું થવું. વાક્ય: આવતા વર્ષે સારો વરસાદ આવશે ને સૌ સારા વાના થશે.